તો એક પોલીસ દ્વારા જે ઘટનાઓ જે થતી હોય છે તે જ્યારે સામે આવતી હોય છે અને તે ઘટનાને લઈને જે ગુનાઓ નોંધવામાં આવે છે તે તમામ ગુનાઓને ધ્યાનમાં રાખીને 2016ના હત્યાકાંડમાં સહ આરોપી સામેલ હતો તેને પકડી પાડવામાં આવ્યો છે। કાયદાના જાળમાંથી આખરે તે બચી ન શક્યો અને તેને લાંબા સમય બાદ પકડ્યો છે અને ઓપરેશન હન્ટ ચાલુ કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન હન્ટની અંદર વલસાડ પોલીસને એક મોટી સફળતા હાથ મળી છે। જે દાયકાઓ બાદ ફરાર આરોપી હતો તે આરોપી ઝડપાયો છે। તે ઓપરેશન હન્ટ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે। જે અલગ એક તે ઓપરેશન ચલાવ્યું હતું અને આ ઓપરેશનની અંદર કાયદાની જાળ જે તેમને બિછાવી હતી તેની અંદર તે દરેક જે આરોપી હતા તે પકડાઈ ગયા છે અને સાથે આરોપીએ જે કોઈ પણ ગુના કર્યા હતા હવે તેને તેની સજા પણ મળશે અને આ સાથે જે હન્ટ જે મિશન તેમને બનાવ્યું હતું તે મિશનને પ્રારૂપ આપીને તમામે તમામ આરોપીઓને અત્યારે હાલ પકડી લેવામાં આવ્યા છે। 2016નો આરોપી હતો જે ભાગતો નાસ્તો ફરતો હતો અને અત્યારે હાલ તમામે આરોપીને પકડી લેવામાં આવ્યા છે। તો આ બાજુ વડોદરા પોલીસને એક મોટી સફળતા